જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો હવે તેને અપડેટ કરાવવાની જરૂર છે, કારણ કે 14 જૂન 2026 થી નિયમો બદલાશે. તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે, નહીં તો ગવર્મેન્ટને લગતી બધી સેવાઓ બંધ થઈ જશે. એવું કે બેંક કેવાયસી છે, સબસિડી છે, પેન્શન સ્કીમ છે, આ તમામ સેવાઓ બંધ થઈ જશે. હવે તમે તમારા આધાર કાર્ડને બે રીતે અપડેટ કરાવી શકો છો. પહેલું ઓનલાઈન અને બીજું ઓફલાઈન. ઓનલાઈન કઈ રીતે કરવું તે પણ હું તમને જણાવી દઉં. સૌથી પહેલા ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું UIDAI. પહેલી વેબસાઇટ તમને દેખાય તેમાં ક્લિક કરીને તમારી ભાષાની પસંદગી કરી લેવાની. ત્યારબાદ તમને એક સ્ક્રીન ઉપર ઓપ્શન દેખાશે અપડેટ ડોક્યુમેન્ટનું, ત્યાં ક્લિક કરી લેવાનું. હવે અહીંયા તમને એક ઓપ્શન દેખાશે ક્લિક ટુ સબમિટ, ત્યાં ક્લિક કરીને જરૂર પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. એટલું કર્યા બાદ અહીંયા તમારો આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ કેપ્ચા ફિલ કરી ગેટ OTP ઉપર ક્લિક કરવાનું, એટલે તમારા આધાર નંબર પર OTP આવશે, એ અહીંયા સબમિટ કરી દેવાનો છે. 7 થી 10 જ દિવસમાં તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. ઓનલાઈન પ્રોસેસ કરવામાં તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે નજીકના આધાર સેન્ટર પર જઈને તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. હા, યાદ રાખો 14 જૂન 2026 પહેલા તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી લેશો તો તમને કોઈ પણ જાતની ફીસ પે કરવાની જરૂર નથી. 14 જૂન 2026 પછી જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો તો જે લાગતી વળગતી ફી ચૂકવવાની રહેશે. અને હા, આવી જ અપડેટ હું મારા પેજ ઉપર લાવતો જ રહું છું, તો પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.